આ તરફ મહેસાણાના ખેરાલુમાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો। ખેરાલુ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। ખેરાલુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। એક તરફ ત્રસ્ત કરનારી ગરમી અને બીજી તરફ વરસાદ થવાના કારણે થઈને જો કે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ વરસાદના કારણે થઈને ખેડૂતોના ઊભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદ પડવાના કારણે અનેક રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। મહેસાણાના ખેરાલુના આ દ્રશ્યો કે જ્યાં મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને ધોધમાર વરસાદ વરસ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનોજ ઠાકોર જોડાયા છે આપણી સાથે। મનોજ, શું પરિસ્થિતિ છે? ખેરાલુમાં વરસાદ વરસી રહ્યો છે? જે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો, જેમાં મોડી રાત્રેથી સવાર સુધીમાં 60 mm જેટલો વરસાદ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈને શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર ડભોડા હોય, અરઠી હોય, ચાડા હોય, મલેકપુર હોય, મદરોપુર હોય જેવા અનેક ગામોની અંદર પણ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ખેડૂતોને બાજરી જેવા પાકોને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે। સાથે સાથે શહેરના જે રેલવેનું નાળું હતું તેમાં પણ પાણી અત્યારે ભરાયેલું છે, જેને લઈને તંત્ર દ્વારા હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જી, આભાર મનોજ સમગ્ર માહિતી બદલ।